લોકવણ ઘઉં અને 1.5 મણ ઘઉં આપણે તો બપોરે પાણી કરીને આવી ગયો છીએ આપણે ફાઇનલી વળી પેકિંગ થઈ ગઈ છે. ભક્તિભાવ વાલે છે ને આ બાજુ એ ડાયરો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ કરીએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ ખેતીવાડી ચાલુ. તો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ આપણે બેકગ્રાઉન્ડમાં જુઓ છો પાણી ચાલુ છે. ઘઉંનું વાવેતર આપણે લોકોને ઘઉંનું વાવેતર કર્યું છે. હવે આજે આપણે વાવવાના છે ચણા. આપણે આવી ગયા છે અત્યારે અહીંયા આ વાડીએ. કાલે જ્યાં આપણે ઘઉંનું વાવેતર કર્યું ત્યાં તો અહીંયા આપણે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું ને કાલે જ આપણે પાણી ચડાવી દીધું હતું. અહીંયા આપણે 8 વીઘાનું પડું છે. 8:30 પાવર આવે અને 8 કલાક પાવર જે 4:30 વાગે પાવર વયો જાય. અહીંયા આપણે 20 ક્યારા પી ગયા છે અને આજે લગભગ 2 થી 3 ક્યારા રહે. જયંતિભાઈ પાણી વારે છે અને મારે જવાનું છે ચણા વાવવા. એટલે દાતા આપણી પાસે નથી એટલે જુનાગઢ ખેડૂત વણીમાંથી 4 દાતા લેવાના છે. કારણ કે આપણે 20ની જારીએ વાવીએ છીએ એટલે 4 દાતા લેવાના છે. એ કામકાજ છે. પછી બપોર પછી વાવેતર ચાલુ કરવાનું છે. એટલે આવા કંઈ કામકાજ છે આપણી ફિલ્મમાં ગામડાની. અને નવા મિત્રો ખાસ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલું કરજો ખાસ. જૂના મિત્રો લાઈક ન ભૂલતા. મિત્રો હવે વાત કરીએ આપણે ઘઉંના વાવેતરની. તો ઘઉંનું વાવેતર આપણે 1.5 મણ એટલે કે 30 કિલો વીઘે ઉતાર્યું છે અને ખાતર આપણે 25 કિલો વીઘે ઉતાર્યું છે. અને બાસાલીનનો આસફેરે આપણે ઉપયોગ નથી કરતા. વરહોવરે આપણે બાસાલીન છાંટતા, પાણીમાં મૂકતા, પણ આસફેરે એ ઉપયોગ નથી કરતા. આ બદલામાં જે 20-25 દિવસે ઘઉં મોટા થાય ત્યારે આપણે નિંદામણનાશકનો સ્પ્રે મારશું. બાસાલીન થોડીક જમીનને પણ નડે છે અને જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે એવા રિઝલ્ટો સામે આવ્યા છે. એટલે બાસાલીન અને ચણામાં તો આપણે હાવ મૂકતા જ નથી. એમાં આપણે શું કહેવાય વાખેડી હગીએ એટલે એમાં તો નિંદામણનાશકનો ઉપયોગ કરતા નથી. એટલે આવું કંઈક કામકાજ છે. તો હાલો હવે ડાયરેક્ટ જુનાગઢ જવાનું છે. નેશનલ હાઈવે નંબર 8 માંથી નીકળી અને આપણા ગામડાનો સ્ટેટ હાઈવે 2-3 કિલોમીટર થાય હાઈવેથી આપણું ગામ. આપણે આવી ગયા ઘરે. આ બધું કામકાજ કરવામાં થઈ ગયા છે બપોર. અત્યારે વાગી ગયા 1. હજી શું કહેવાય કે છોકરાઓ સ્કૂલેથી આવ્યા નથી. રાજુ અત્યારે આવી જાય. ભાગું તો 5:30 વાગે આવી જાય. મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી. અને બાકી રસોડામાં અત્યારે રૂટિન કાર્ય એટલે કે બપોરાની તૈયારી થઈ ગયા હશે. થોડુંક લેટ થઈ ગયું છે. બાજરાનો રોટલો અને ઓરો હોય એવું દેખાય છે. જય શ્રી કૃષ્ણ. ઉતાવળમાં લાગો. રાજવીને તેડવા જવું છે રોડેથી. હાલો આપણું ભાણું ભરાઈ ગયું છે. હાલો ડાયરો બધોય બપોરા કરવા. હાવ દેહી ખાણું છે ભાઈ. એક વિદ્યાર્થી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાથ ધોયા? હાલો પછી બપોરે કરો બે જાવ. આવતા હોય માથાકૂટ ચાલુ. કેટલીક વાર હોય. તો મિત્રો બપોરા પાણી કરીને આવી ગયા છીએ આપણે વાડીએ. હવે અહીંયા આપણે ફિટિંગ કરવાનું છે. 20ની જારીએ ચણા વાવવાના છે એટલે કે 4 દાંતા આપણે ફિટિંગ કરવાનું છે. પાટલી હતી એ કાઢી નાખી છે. ફાઇનલી વળણી ફિટિંગ થઈ ગયું છે. આપણે 20ની જારીએ ચણા વાવવાના છે. આ થોડુંક ભેજામારી વાળું કામ હોય. 3 કલાક થઈ એક્ઝેક્ટ. કારણ કે બધો મેળ કરવો ને અઘરો હોય.
પાટલી ગાડીને દાંતા ફિટ કર્યા છે. 20ની જારી એક્ઝેક્ટ ગોઠવા છે. થોડુંક પહેલાં આપણે ઘઉંના વાવેતરમાં થોડુંક નજીક હાંકી શકતા હતા, પણ આમાં થોડુંક દૂર હાંકવું જોઈએ. એટલે હવે અત્યારે મોડું થઈ ગયું છે, તેમ છતાંય રાહે અને 2-3 ગોથા વરી જાય તો સવારેથી એક ધારું કામ ચાલુ રહીએ અને પાણી પણ ચાલુ રહીએ. એટલે 3 ગોથા અત્યારે વરીએ છીએ. ગયું છે આપણું ખાતર. રામ રામ. જયંતિભાઈ હતા સવારના પાણીની ડ્યુટીમાં. કા જયંતિભાઈ, ત્યાં કેટલા ક્યારા રહ્યા? 15 ક્યારા. કાલે ન્યાય કામ પૂરું. ગોવિંદભાઈ અમારા નાના ટ્રેક્ટરમાં ડીઝલ પૂરે છે. કાલે ધોરિયા કરવા પડશે ને. કા થ્રેસર હવે આપણું ખરીમાં હતું, હવે મૂકવાનું છે ઢારિયામાં. પણ આ ગયું નથી લાગતું, કારણ કે આપણે જુનાગઢ ગયા હતા, ટ્રાય કરેલી છે એવું દેખાય છે. કા ન મેળાયું. અને બાકી ડાયરો બધો અત્યારે દાણા વીણે છે. જુનાગઢની ફિલ્મમાં એકવાર હોવાઈ જાય ને તો શું કહેવાય કે આપણે કંઈક કાંઠે આવી ગયા છે. વીણા રહીએ થોડોક ઉતરણામાં, અને બાકી પાણી વારવાનું. આમાં પણ આપણે બાસાલીનનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં કરીએ, કારણ કે આમાં આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે આપણે છે ને વાખેડી હગીએ, એટલે આમાં બને ત્યાં સુધી નિંદામણ નાશકનો ઉપયોગ ન કરીએ ને તો સારું. હિમાલયાનું સર્ટિફાઈડ બિયારણ 5 નંબર આપણે અત્યારે પટ દેવાનો છે. નંબર ચણાનું બિયારણ નીકળી ગયું છે. અને પટ દેવાઈ ગયું. એમાં કંઈક આવ્યું હતું ગોવિંદ. ફાઇનલી મિત્રો આપણી ફિલ્મમાં પડી ગઈ છે સાંજ, અને રાહે આપણે ચણાનું વાવેતર કરી લીધું છે. હવે કાલથી ધોરીઓ અને પાણી અને વાવેતર બધું એક સાથે, અને વીણાટ તે બધું એક સાથે રહે. અહીંયા આપણે ટ્રેક્ટર મૂકી દીધું છે. ઉપર આપણે પસેડી ઢાંકી દીધી છે, કારણ કે ઠાર આવે ને તો પછી ખાતર એમાં થોડું ઘણું પડ્યું હોય ને જામી જાય ને પછી ખોટી પા થાય. તો હાલો હવે કર ઢારા. પહોંચી ગયા ઘરે. ધૂપ દીવા થઈ ગયા છે, ભક્તિ ભાવ હાલે છે. ને આ બાજુ આને બત્તીની રમાઈ ચાલે છે. અને અમારા બેન લેસન કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને ભાઈ તમારે લેસન નથી? હું બતાવતો તો તું? હું બતાવ? શું થાય છે? શું થાય છે? ક્યાં બતાવી જોઈએ? અમારા આના જે હાથમાં રમક, હાથમાં હવે બત્તીની સેવા કરવાની છે. બાકી રસોડામાં હજી સુધી કાંઈ ચૂલે સડ્યું નથી. હે આમ તો 6:45 થયા છે, પણ શિયાળાનો દિવસ છે ને, અંધારું થઈ જાય એટલે આપણને હું વ્યારું સાંભળે. પણ હું થયા છે 6:45. હવે દુકાન આવે ધીરે ધીરે બાયણે કોઠા રૂમમાંથી. આજનું મેનુ ખીચડી તો ઊભી જોઈ ગયા. ખીચડી ને બાજરાનો રોટલો બપોરે ફરજિયાત. પણ હવે કંઈક ગામડાની ફિલ્મ હાલે છે ખેડૂતની આપણી. મળશું નેક્સ્ટ વ્લોગમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. આવા જ સત્યની સાથેના વિડીયો
અમે અમારી ચેનલમાં મૂકતા આવીએ છીએ 2 વર્ષ થયા. ટેકો દેતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.